હા, આ દુકાન મારી જ છે. મારા ફાધર બેસે છે. 25 વર્ષથી જૂની દુકાન છે. આ પેઢી દર પેઢી અમે ચલાવીએ છીએ અત્યારે હાલ પૂરતી. તો પછી એમને આવીને એમને 2 દિવસથી એવા રેલી કાઢતા હતા. આ લોકો મોહમ્મદ કરીને 2 દિવસથી રેલી કાઢતા હતા. અહીં નાના નાના ભૂલકાઓ જે આપણાથી નાના, મારાથી નાના, એ ખાલી ચાલતા શીખ્યા હોય એ રેલી કાઢતા હતા. આપણા મનમાં કે કંઈ કશે એમનું તહેવાર બેવાર એને જ પછી એને જ રીતે કાલે અમને આ લોકો મોહમ્મદ કરીને બધું એ રીતે એમને હુમલો કર્યો છે. અને 25 લાખ રૂપિયાનું અહીંયા મારું ઇન્વેસ્ટમેન્ટ હતું, જે સ્ટોક બોક બધું હતો અહીંયા મારું, એ બધું લોસ કરી, બધી દુકાન સળગાવી નાખી, ભડકા બળી ગયા બધાના. તો મારું એટલું જ કહેવું છે કે અમારો આ ભણતર કરી આલો, અને એ માટે, અને બીજું કે હિન્દુઓ માટે એમને હવે કરવું પડશે. બસ હિન્દુઓ માટે એક થવું પડશે હવે, બાકી નહીં ચાલે. એટલે શું આ સળગાવી એમાં જે પણ માલ હતો એનું લૂંટ કેવું કઈ? હા, લૂંટ કરી છે. પછી પાસ સાઈડ જે મારા પંખા પડ્યા હતા એ પહેલાં બધા લૂંટી ગયા છે. એ 60 થી 70 હજારનો જે માલ હશે, ગીઝર હતું, પછી આપણે શું કહેવાય હીટર હતું, જે ઇલેક્ટ્રોનિક્સની આઇટમ હતી એ બધી લૂંટી ગયા છે. અને જે બીજો વાયર ને બધું હતું મારું સળગાવી દીધું છે.